નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતરના તલવણી ગામેથી વિદેશી દારૂ ઝડપી લેતી લખતર પોલીસ। લખતર તાલુકાના તલવણી ગામેથી લખતર પોલીસે ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો હતો। લખતર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે લખતર તાલુકાના તલવણી ગામનો વિકી સાગરભાઈ ચોસિયાએ તલવણી ગામના તળાવની જમણી બાજુ આવેલ ખરાબામાં આવેલ બાવળના ઝુંડમાં ગેરકાયદેસર વિદેશી દારૂ સંગ્રહ કરેલ છે। જે બાતમીના આધારે લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાલજીભાઈ ભુવાત્રા, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ કુસાપરા, કોન્સ્ટેબલ અનિકેતસિંહ સિસોદિયા, હિતેશભાઈ કઠેચિયા, મેહુલભાઈ દોમડા સહિતના સ્ટાફે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી વિક્કી ચોસિયા હાજર નહીં મળી આવેલ, જેથી આજુબાજુ તપાસ કરતા બાવળના ઝુંડમાં કપડામાં બાંધેલ બાચકામાંથી ઇંગ્લિશ દારૂની મોટી બોટલ નંગ 21 તથા પ્લાસ્ટિકના નાના ચપલા નંગ 135, જેની કુલ કિંમત ₹60,225નો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો હતો તથા આરોપી વિકીભાઈ સાગરભાઈ ચૌસિયા વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। રિપોર્ટ જેન્દ્રસિંહ ઝાલા।